નમસ્કાર। છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા સાબર ડેરી ભાવફેર વિરોધ પ્રદર્શનમાં હવે એક નવો વળાંક આવ્યો છે। 47 પશુપાલકોના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ગત 14 જુલાઈના રોજ સાબર ડેરીના પશુપાલકો ભાવ વધારાને લઈને રજૂઆત કરવા માટે સાબર ડેરી પહોંચ્યા હતા અને ત્યાં પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાતા 47 પશુપાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને 1000ના ટોળા સામે અટકાયતની ફરિયાદ કરવામાં આવી હતી। ધરપકડ કરાયેલા પશુપાલકોની જામીન અરજી ગત શનિવારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મૂકવામાં આવી હતી અને જેનો આજે હુકમ કરવામાં આવ્યો હતો। જો કે 41 પશુપાલકોની નામદાર કોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને બીજા પશુપાલકોની જામીન આજ સાંજ સુધીમાં કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। જો કે કોર્ટ દ્વારા અલગ અલગ શરતો પણ મૂકવામાં આવી છે। આરોપીઓએ કોઈને ધાક ધમકી આપવી નહીં। જે વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય તેમને પાસપોર્ટ જમા કરાવવા, રાજ્ય બહાર જવા માટે નામદાર કોર્ટની મંજૂરી લેવી અને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી જો સરનામું બદલવાનું થાય તો પણ નામદાર કોર્ટને જાણ કરવાની રહેશે। આટલી શરતોને આધીન રહીને જામીન મંજૂર કરવામાં આવ્યા છે। બીજી તરફ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની સમસ્યાઓ અને સાબર ડેરી આંદોલન દરમિયાન થયેલી ઘટનાઓ હવે સંસદમાં ગૂંજશે। બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જાહેરાત કરી છે કે તેઓ સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં પશુપાલકો સાથે થયેલા અન્યાયની રજૂઆત કરશે। તો હવે સાબર ડેરીના સંગ્રામના પડઘા સંસદમાં પણ પડશે। પશુપાલકોની મુખ્યત્વે 3 માંગ હતી, તેમાંથી એક માંગ તેમની પૂર્ણ કરવામાં આવી છે। હવે પશુપાલકોની જે જેલ મુક્ત કરવાની માંગ હતી તે પૂર્ણ થઈ ચૂકી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આશા છે કે હવે સાબર ડેરી ભાવફેરની માંગણીને સ્વીકારીને યોગ્ય ભાવ વધારો જાહેર કરે અને રાબેતા મુજબ દૂધ મંડળીઓ ચાલુ થાય તેવી આશા સાથે નમસ્કાર।